શરૂઆતમાં તમને કોઈ સપોર્ટ કરવા વાળું નહીં હોય તો તમારે જાતે જ મહેનત કરવી પડશે. તો તમારે પહેલાં ફાઇનલ કરી લેજો કે હું યુટ્યુબ એ તમે બધું સહન કરી શકતા હો ને તો જ તે યુટ્યુબ ઉપર આવજો, નકર તમે કામ નહીં કરી શકો વિડીયો બનાવવાનું. તો હેલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ. તો તમે પણ મારી જેમ નવું વ્લોગિંગ કરવાનું ચાલુ કર્યું છે તો તમારે પણ આવા બધા પ્રશ્નો આવતા હશે કે જ્યારે પણ તમે ગામમાં નીકળો એટલે તમને કહેતા હશે બધા કે જો યુટ્યુબર જાય, જો તમે બેઠા બેઠા પૈસા છાપવાના ને હવે આ બધા હું ધંધા ચાલુ કર્યા, તમે શરમે નહીં લાગતી. આવા બધા પ્રશ્ન તો આવશે જ. મારે પણ આવે છે. માણસોને ગમે એ કેવું એ કહે તો આપણે 2 વર્ષ તો વિડીયો બનાવવાના છે ને બનાવવાના છે એવું તમે નક્કી કરીને આવશો ને તો જ તે યુટ્યુબ ઉપર તમે કામ કરી શકશો. તમારા ભાઈબંધ દોસ્તાર તમને ખીજવાડતા છે તો તમે યુટ્યુબ ઉપર કામ નહીં કરી શકો. તો એ તમે બધું સહન કરી શકતા હો ને તો જ તે યુટ્યુબ ઉપર આવજો, નકર તમે કામ નહીં કરી શકો વિડીયો બનાવવાનું. બીજું કે જેવું તમને આ જોવામાં કામ હેલું લાગે છે ને કે બીજાના વિડીયો જોઈને કે આ તો હા હેલું છે, ક્યારે ટ્રાય મારજો કે કેમેરા સામું બોલવાનું કઈ રીતના થાય બધું. તો જેમ તમે કેમેરો જેવો તમે ચાલુ કરશો ને એટલે બોલવાનું ઓટોમેટિક બંધ થઈ જાય. તો આ જેટલું તમને હેલું લાગે છે ને એટલું જ ત્યાં અઘરું પણ છે. જેમ જેમ તમે વ્લોગ સારા બનાવતા થઈ જાઓ ને જેમ તમે પબ્લિકમાં વ્લોગ શૂટ કરતા થઈ જાઓ બીક ને બધું વહી જાય અને તમારા પીછે ઓટોમેટિક આ બધા પ્રશ્ન છે ને મેં જે તમને પહેલાં કીધા એ બધા ઓટોમેટિક વહી જાય. તમને કોઈ કાંઈ કહે નહીં, તમને પણ બીક નહીં લાગે ને તમે ગમે ના વ્લોગ શૂટ કરી શકશો. સમજ રહ્યો? શરૂઆતમાં તમને કોઈ સપોર્ટ કરવા વાળું નહીં હોય તો તમારે જાતે જ મહેનત કરવી પડશે. તો તમારે પહેલાં ફાઇનલ કરી લેજો કે હું યુટ્યુબ ઉપર કામ એકલો કરી શકતો તે તમે યુટ્યુબ ઉપર આવજો, નકર આજ નહીં તો કાલ તમે 1 કે 2 મહિનામાં કંટાળીને યુટ્યુબ પેક કરી દેવો. બાય બાય, ટાટા. કે કોઈ કાંઈ શીખીને આવેલું હોય નહીં તો ધીમે ધીમે શીખતા તો વાર લાગે જ તે ને. જેમ તમે ધીમે ધીમે પબ્લિકમાં વ્લોગ શૂટ કરવા મળશો ને એટલે પછી તમારે ધીમે ધીમે આ બધા પ્રશ્નો જવા ઓટોમેટિક જવા મળશે. તો તમારે ખાલી ફોકસ કરવાનું છે તમારા વિડીયો બનાવવા ઉપર. તો બીજું તો કાંઈ નહીં, આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ને તમારા આ બધા પ્રશ્નો આવતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે, એ પણ પબ્લિકમાં.